લોકસભાની ચૂંટણીનો પ્રચાર પૂર બહારમાં ચાલી રહ્યો છે। ભાજપના ઉમેદવાર અને વર્તમાન સાંસદ રાજેશ ચુડાસમાના વિસાવદર વિધાનસભા ખાતેના મધ્યસ્થ કાર્યાલયનું ગઈકાલે ઉદ્ઘાટન હતું। વિસાવદર બેઠક પર આમ આદમી પાર્ટીમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાઈ પક્ષ પલટો કરી ભાજપનો કેસરીયો ધારણ કરનાર ભૂપત ભાયાણી પણ આ કાર્યક્રમમાં હાજર હતા। આ કાર્યક્રમમાં જાહેર મંચ પરથી તેમણે પણ બફાટ કર્યો। મંચ પરથી સંબોધન કરતી વખતે એમણે એવા શબ્દો ઉચ્ચાર્યા કે જે હું અહીંયા નહીં બોલી શકું। સાથે સાથે એમણે એવું પણ કહ્યું કે આ તો લોકશાહી છે। જ્યારે એ સવાલ એમને પૂછવામાં આવ્યો કે તમે આવા શબ્દો કેમ ઉચ્ચાર્યા, તો એમણે કહ્યું કે આ તો લોકશાહી છે અને આ તો વાણી સ્વતંત્રતાની બધાને છૂટ છે। એ જ ભૂપત ભાયાણીને હવે એક આગેવાનનો ફોન આવ્યો છે અને આગેવાન ફોનમાં ભૂપત ભાયાણીની ખબર લઈ રહ્યા છે। શું કહી રહ્યા છે આગેવાન અને ભૂપત ભાયાણી કેવો જવાબ આપી રહ્યા છે, સાંભળો। હેલો, હાજી ભાઈ। ભૂપતભાઈ બોલો? હા હા, સુરત થી આહિર દીપક હડિયા બોલો। નમસ્કાર દીપકભાઈ, નમસ્કાર નમસ્કાર નમસ્કાર। તમે જે ઓલા જે આપમાંથી ભાજપમાં ગયા એ જ ને? હાજી ભાઈ, બરોબર। તો તમે રાહુલ ગાંધી વિશે જે ટિપ્પણી કરી આજે કે ભાઈ નપુસક તમે કઈ ટેસ્ટિંગ કર્યું એનું? ના, એમાં એવું છે હરિયાભાઈ, એવો કોઈ આશય કે એવો બિલકુલ ઈરાદો ન હતો અને મેં મીડિયા સમક્ષ દિલગીરી પણ વ્યક્ત કરી દીધી છે। એમ નહીં, તમારા મંચ ઉપરથી એક ક્ષત્રિયોનું અપમાન કરે છે અને એક તમે પાછો બફાટ કરો છો ને? હરિયાભાઈ, વાત આપ કરો છો બરાબર છે, પણ મારો કોઈ એવો ખરાબ આશય કે એવો ઈરાદો ન હતો। ચૂંટણી લક્ષી જુમલો જે આવતા હોય ચૂંટણી લક્ષી વાત પણ બરોબર છે ભાઈ, એમ તમે કહી શકો ભાઈ રાહુલ ગાંધી શક્તિ નથી એમ તમે એમ કે નપુસક છે એટલે કઈ રીતે તમને ખબર પડી નપુસક છે એમ? ના ના, આપ વિડીયો સરખો જોઈ લ્યો। મેં એવું નથી જોયો 10 વાર જોયો ને હજી હું ટેસ્ટિંગ જોઉં જ છું। હા, મેં એવું કીધું હતું કે ભાઈ એવો નપુંસક વ્યક્તિત્વ એવું મારાથી બોલે કીધું, બાકી મારો એવો કોઈ ખરાબ ઈરાદો નતો ભાઈ હડિયાભાઈ। હા, તમે કોઈ રૂપાલા વિશે બોલ્યા એટલું મોટું થયું કાંડ કોઈ બોલ્યા કઈ? ના ના, નથી બોલ્યા, પણ છતાં બી મારું શું કહેવાનું, નહીં તમારા આકા છે, તમને સાંજે તમને ઘર ભેગા કરી દે ને ઈ તો એ વ્યક્તિ દેશ માટે કઈક કરવા છૂટે છે, તમે નપુસક કહો છો ને? એટલે પેપર નહીં, મારી વાત સાંભળો, એટલે પેપર ફૂટ્યા, તમે ત્યાં બોલ્યા કે સરકાર નપુસક છે એમ કાલે બોલ્યા, અવાજ ઉઠાવ્યો? એ તો કોઈ પણ સરકાર હોય એવી ઘટના મારા છોકરાના 2 ભવિષ્ય ખરાબ થયા હોય, 3 વર્ષ બગડ્યા, બરાબર? પેપર ફૂટે તો છોકરાને શું કરવાનું, અમારે જવાબ દેવાનો, અમારે તો શાંતિ દેવાનું, ભાઈ શાંતિ રાખ, આવતા વર્ષે વાત એમ। તો તમે એટલા મોટા સેવકો થાય અને તમે કાલે એવું સરકારને પૂછ્યું કે આ સરકાર નપુસક છે કે ભાઈ આને કોઈ યોગ્ય પગલા કેમ નથી લેતી એમ? ના, સરકાર પગલા લે છે ને એમાં। કોને નાખ્યા જેલમાં મને બતાવો ને, જેલમાં પકડી નાખ્યા ઉપર સરકાર કાર્યવાહી તો કરી જ છે ને। જેલમાં કેટલાને નાખ્યા મને કહો ને, એટલા નાખી દીધા પકડીને એમ? કોઈ પણ દોષિત હોય એને થોડા છોડવાના હોય ભાઈ। હા, પણ કેટલા મને 100 નામ આપો કે ભાઈ આને પકડી નાખી દીધો છે, પેપર ફોડ્યું તેમાં નાખી દીધો એમ? જે જવાબદારો હતા બધા ઉપર કાર્યવાહી સરકારે કરેલી જ છે હરિયાભાઈ। તમે એક તો જનતાનો દ્રોહ કરો છો, તમે જનતા ચૂંટીને મોકલે છે, તમે રાતના પાર્ટી ફરી જાઓ છો, તમે આ લોકો તમને આ તમારું જમીર જીવે છે કે મરી ગયું છે મને ખબર નથી પડતી હવે હરિયાભાઈ। આપણે વધુ વાત હવે ટાળીએ, કેમ કે મેં આપને ખુલાસો બી આપી દીધો, મેં મીડિયા સમક્ષ પણ દિલગીરી વ્યક્ત કરી બરોબર છે, પણ આવું ધ્યાન રખાય ભૂપતભાઈ કે ભાઈ નપુસક છે એનો મતલબ શું થાય એમ? આપની વાત સાથે હું બિલકુલ સહમત છું અને મેં દિલગીરી પણ વ્યક્ત કરી છે। ઘરેથી કોઈની બાય છે એ પોતાની બાય છોડીને ઘરેથી વિયો નથી ગયો ને, એ વિયો ગયો તો પછી નપુસક કોને કહેવાય? ના, આપની વાત સાથે હું બિલકુલ સહમત છું, પણ એક એવો નિર્દોષ ભાવનાથી એવું ચૂંટણી લક્ષી વાત હતી હરિયાભાઈ। એક તો ત્યાંથી ક્ષત્રિય સમાજ વિશે બેફાટ કરે છે કે ભાઈ લુલી લંગડી બુબડી હોય છોકરો આવી રાજા જ બને એમ, તોય તમે લોકો બોલવામાં તમારી હિંમત નથી કે આવું ન બોલાય એમ? ના, આપની વાત બરાબર છે। તમે તો ઉલટાને મને ક્યારેક કેવું લાગે તમે ઓલા કે આગમાં ઘાસલેટ નાખો છો એવું લાગે। ના 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 ના, ચૂંટણી લક્ષી વાત હતી અને એમણે પણ માફી માંગી લીધી છે। હું પણ દિલગીરી વ્યક્ત કરું છું જનતા માફ કરી દે છે, બાકી નકર હળગાવીને ઘાસલેટ ઘાલવાથી શું થાય? આનો મતલબ હળગે બે સમાજ વચ્ચે તકરાર થાય, અરાજકતા ફેલાય ને। 100% વાત છે। એટલે આવું ધ્યાન રાખો ભાઈ, કોઈ પણ નેતા વિશે બફાટ ન કરે, આપણે આપણી સેવામાં ધ્યાન દે। હું જનતાની વચ્ચે સેવા કરું છું, તો કોઈ નેતા વિશે કોઈ દિવસ નથી બોલ્યો કઈ? ના, અમે બી નથી બોલતા, પણ હવે આ એક ચૂંટણી લક્ષી વાતો જે બધા
આક્ષેપો પ્રતિ આક્ષેપો થતા હોય બરોબર, એટલે એવી રીતના જ વાત હતી. એમાં કોઈ ભાવનામાં કોઈ નહોતું, એમ કોઈ ખરાબ ભાવના નહોતી વસ્તુ, સમજ્યા ને હરિયાભાઈ? બરોબર છે. આપણે હું ટેસ્ટિંગ કર્યું હોય તો આપણને ખબર પડે કે આપણે ઈ નપુસક છે એમ. ટેસ્ટિંગ કર્યા વગર ટેસ્ટ ખબર જ ન પડે. કોઈ પણ વસ્તુ આપણે ખાઈ તો ખબર પડે કે તીખું છે કે મોળું છે કે ખાટું છે તો ખબર પડે. ના, વાત બરાબર છે આપની, પણ હવે હું આપને પણ કહું છું, દિલગીરી વ્યક્ત મેં મીડિયા સમક્ષ પણ કરેલી છે, જાહેર જનતા સમક્ષ. તો સારું, એટલું તો ધ્યાન રાખજો ભૂપતભાઈ, આવું ક્યાંય ન બોલતા બીજી વાર. હા, અને ક્યારેક મળજો ભાઈ. તમે તમારી વાત ઉપરથી મને એવું લાગ્યું કે તમે પણ એક જાગૃત નાગરિક છો. જાગૃત એટલે હું અત્યારે લોકોના પ્રશ્નો માટે વગર હું કોઈ પાર્ટીમાં ઇન્વોલ્વ જ નથી. અચ્છા, હા. સુરતમાં ક્યાં ગયો છો આપ? સુરતમાં વરાછામાં જયારે તમારો ઓલા જયારે ધર્મેશભાઈ ભંડેરી જયારે ભેટો થઈ ગયો ને ત્યારે હું થોડોક દૂર હતો, પણ છેટો પડી ગયો હતો હું. અચ્છા, હા, બરાબર. સારું, કાંઈ વાત નહીં, પણ થોડુંક ધ્યાન રાખજો બોલવામાં. ચોક્કસ હરિયાભાઈ, ચોક્કસ. તો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. તમે આ મુદ્દે શું માનો છો કમેન્ટ કરીને અમને અવશ્ય જણાવજો. નમસ્કાર.